હેલો એવરીવન, હું તસીન કાદરી અને આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ડિપ્લોમા એની અંદર સબ્જેક્ટ ફિઝિક્સ યુનિટ 4 હીટ ટ્રાન્સફર મીન્સ ઉષ્મા વિનિમય લેક્ચર નંબર 3. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ઘણા બધા ટોપિક ડિસ્કસ કર્યા. આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ લો ઓફ થર્મલ કન્ડક્ટિવિટી. બરાબર, લો ઓફ થર્મલ કન્ડક્ટિવિટી એટલે કે ઉષ્મા વાહકતાનો નિયમ. ધેન કોએફિશિયન્ટ ઓફ થર્મલ કન્ડક્ટિવિટી એન્ડ ઇટ્સ એસઆઈ યુનિટ. બરાબર, ઉષ્મા વાહકતા અંક અને ઉષ્મા વાહકતા અંકની વ્યાખ્યા અને એનો એસઆઈ એકમ, અને એપ્લિકેશન ઓફ થર્મલ કન્ડક્ટિવિટી એટલે કે ઉષ્મા વાહકતાની ઉપયોગિતાઓ. બરાબર, તો આજના લેક્ચરમાં 3 ટોપિકની વાત કરીશું. સિમ્પલ છે એકદમ અને શોર્ટ વિડીયો છે. ઓકે, તો શાંતિથી કોન્સન્ટ્રેટ કરીને જોજો. ઓકે, સો 4.2 લો ઓફ થર્મલ કન્ડક્ટિવિટી. હવે ઉષ્મા વાહકતા છે એનો નિયમ. તો ઉષ્મા વાહકતા કોની ઉપર આધાર રાખે? બરાબર, કોના સમપ્રમાણમાં હોય, કોના વ્યસ્ત પ્રમાણમાં હોય એની વાત કરીએ. બરાબર, તો એ સમજવા માટે આપણે એક ધાતુનો સ્લેબ છે, બરાબર, મેટાલિક રોડ છે, બરાબર, રેક્ટેંગલ ટાઈપ, એ આપણે કન્સિડર કરીએ. એની અંદર 2 પેરેલલ પ્લેન કન્સિડર કરીએ, એક્સ એન્ડ વાય. બરાબર, ફિગર બધા જોઈ શકો છો. એની અંદર એક્સ એન્ડ વાય 2 પ્લેન છે. એક્સનું ટેમ્પરેચર θ1 છે, વાયનું ટેમ્પરેચર θ2 છે, કેમ કે હીટ છે એ કન્ડક્શન થાય છે એક્સ ટુ વાય. બરાબર, અને ટોટલ અમાઉન્ટ ઓફ હીટ પર સેકન્ડ છે ક્યુ જેટલી ઉષ્મા છે એ આપવામાં આવે છે. એક્સ એન્ડ વાય વચ્ચેનું ડિસ્ટન્સ છે ડી છે. ક્લિયર? સો સ્ટાર્ટ કરીએ. થર્મલ કન્ડક્ટિવિટી પહેલાં કોને કહેવાય એની વાત કરીએ. ધ કેપેસિટી ઓફ સબસ્ટન્સ ઓફ અ કેપેસિટી ઓફ સબસ્ટન્સ ટુ કન્ડક્ટ હીટ ઇઝ કોલ્ડ કન્ડક્ટિવિટી. બરાબર, પદાર્થની પોતાની ઉષ્મા વહન કરવાની ક્ષમતાને વાહકતા કહેવાય. પદાર્થની પોતાની ઉષ્મા વહન કરવાની ક્ષમતાને વાહકતા કહેવાય છે. કન્સિડર મેટાલિક રોડ ઓફ ક્રોસ સેક્શનલ એરિયા એ. બરાબર, એનું આડછેદનું ક્ષેત્રફળ છે એ. ઇમેજિન 2 પેરેલલ પ્લેન્સ એક્સ એન્ડ વાય એનીવેર ઇન ધ રોડ. બરાબર, લેટ θ1 એન્ડ θ2 બી ધ ટેમ્પરેચર ઓફ ધ પ્લાન એક્સ એન્ડ વાય respectively. Let Q be the quantity of heat conducted normally in T second across the plane X. If we assume that there is no loss of heat, the same amount will be conducted across the plane Y. બરાબર, આપણે એવું ધારીએ કે એક મેટાલિક રોડ છે, એની અંદર એક્સ અને વાય 2 પ્લેન છે. કોઈ પણ જગ્યાએ ધારી શકીએ છીએ. બંને વચ્ચેનું અંતર ડિસ્ટન્સ ડી છે. એક્સ પ્લેન છે એને ટી સમયમાં ક્યુ જેટલી ઉષ્મા આપવામાં આવે છે. હવે આપણે એવું ધારી લઈએ કે ઉષ્માનું ક્યાંય વ્યય થતું નથી. બરાબર, હીટના સ્વરૂપમાં સરાઉન્ડિંગ એટલે કે વાતાવરણમાં ક્યાંય એનું વ્યય થતું નથી, લોસ નથી થતું. તો જેટલી ઉષ્મા એક્સ પાસે આવી એટલી જ ઉષ્મા વાય પાસે પહોંચવી જોઈએ. બરાબર, અને એક્સ વાય પ્લેન છે એ બંનેનું ક્રોસ સેક્શનલ એરિયા છે એ જેટલો. ઓકે, સો નીચેના જે ઉષ્મા એક્સથી વાય તરફ જાય એ 4 વસ્તુ પર આધાર રાખે છે. બરાબર, 4 વસ્તુ પર આધારિત છે. ધ ક્વોન્ટિટી ઓફ હીટ કન્ડક્ટેડ ડિપેન્ડ અપોન ફોલોવિંગ ફેક્ટર્સ. બરાબર, 4 વસ્તુ પર ડિપેન્ડન્ટ છે. કઈ કઈ? એક પહેલું, ક્વોન્ટિટી ઓફ હીટ કન્ડક્ટેડ ઇઝ ડિરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ ક્રોસ સેક્શનલ એરિયા ઓફ અ રોડ. બરાબર, આ જે મેટાલિક રોડ છે એનું આડછેદનું ક્ષેત્રફળ છે, ક્રોસ સેક્શનલ એરિયા, એની સાથે ડિરેક્ટલી પ્રોપોર્શનલ હશે કન્ડક્શન ઓફ હીટ. બરાબર, જેટલો ક્રોસ છે એટલું ઝડપથી ઉષ્માનું શોષણ કરશે ને એટલું જ ઝડપથી એ ઉષ્માનું વહન કરશે. બરાબર, જો એ મેટાલિક રોડ હશે તો. ક્લિયર? તો જેટલો ક્રોસ સેક્શન એનો વધારે એટલું જ તે ઉષ્માનું શોષણ વધારે કરે અને ઉષ્માનું વહન પણ વધારે કરે. બરાબર, તો ડિરેક્ટલી પ્રોપોર્શનલ વિથ ધ ક્રોસ સેક્શનલ એરિયા ઓફ ધ રોડ. સેકન્ડ પોઈન્ટ, the quantity of heat conducted is directly proportional to the temperature difference between the planes. બરાબર, બીજું, ટેમ્પરેચર ડિફરન્સ ઉપર ટેમ્પરેચર ડિફરન્સ એટલે કે θ1 માઇનસ θ2 ઉપર ડિરેક્ટલી પ્રોપોર્શનલ છે, એની ઉપર આધાર રાખે છે. બરાબર, ફોર એક્ઝામ્પલ સમજાવું. અહીંયા 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તમે એને ગરમ કરો છો અને અહીંયાથી ઉષ્મા આ બાજુ પ્રસરણ પામતી હોય એક્સથી વાય તરફ, તો એ થોડીક ધીમે ધીમે પાસ થાય. બટ સીધું જ તમે જો અહીંયા 50ની જગ્યાએ 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાખી દો, બરાબર, એટલી ખૂબ વધારે ઉષ્મા બધું ઝડપથી એ પાસ થશે. બરાબર, તો મેઇનલી ટેમ્પરેચર ડિફરન્સના પ્રપોર્શનમાં હોય છે.
બરાબર. હીટ કન્ડક્ટેડ ઇઝ પ્રોપોર્શનલ ટુ ધી ટેમ્પરેચર ડિફરન્સ બિટવીન એક્સ એન્ડ વાય. Then third point, the quantity of heat conducted is directly proportional to the time of flow. બરાબર. Q is proportional to T. એટલે કે જેટલો ઝાઝો સમય એને ઉષ્મા પસાર થવા દો એટલી વધારે ઉષ્મા પસાર થશે. બરાબર. 1 સેકન્ડમાં તમે ગણો, 1 સેકન્ડમાં તો કે એક્સથી જરીક જ ગઈ હોય, 2 સેકન્ડમાં તો કે એની કરતાં વધારે, 3 સેકન્ડમાં એની કરતાં, તો જેટલો ટાઈમ વધારે ઉષ્મા એને આપશો તમે એટલો ટાઈમ વધારે એ કન્ડક્શન કરશે. બરાબર. તો with third point is proportional with the time. બરાબર. The quantity of heat conducted is directly proportional to the time of flow. એટલે જેટલા સમય માટે તમે પ્રસરણ ઉષ્મા પ્રસરવા દેશો એટલા સમયના સમપ્રમાણમાં હશે. ઓકે, 3 પોઈન્ટ ત્યાં. ચોથો પોઈન્ટ, the quantity of heat conducted is inversely proportional to the distance between the planes. હવે એક્સ અને વાય વચ્ચેનો ડિસ્ટન્સ ડી છે તો એના વ્યસ્ત પ્રમાણમાં ઉષ્માનું વહન થશે. ક્યુ ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/d. કઈ રીતે? તો કે જેટલો લાંબી રોડ હશે, જેટલું ડિસ્ટન્સ વધારે છે એટલી વાર લાગશે. બરાબર. સાવ નજીક પ્લેન હશે તો જલ્દી ઉષ્માનું વહન થશે, અને પ્લેન જો દૂર હશે તો ઉષ્મા પહોંચતા ત્યાં વાર લાગે. તો ડિસ્ટન્સના ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય, અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય ઉષ્મા વહન. બરાબર. ફરી એકવાર 4 પોઈન્ટ કહી દઉં. ઉષ્મા વહન એ રોડના ક્રોસ સેક્શનલ એરિયાના સમપ્રમાણમાં હોય, બંને પ્લેનના ટેમ્પરેચર ડિફરન્સના સમપ્રમાણમાં હોય, અને ટાઈમના સમપ્રમાણમાં હોય, જેટલા સમય માટે એને ફ્લો કરવા આપીએ એટલે, અને બંને પ્લેન વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય. ક્લિયર? તો આ ચારેય વસ્તુને એકમાં કમ્બાઈન કરીએ. બરાબર. ચારેય વસ્તુ એકમાં કમ્બાઈન કરીએ તો ક્યુ ઇઝ પ્રોપોર્શનલ ટુ શું થશે? A θ1 - θ2 T/d. So combining all that we get Q is proportional to A θ1 - θ2 into T/d. હવે પ્રોપોર્શનાલિટી સાઇન છે એ રિમૂવ કરીએ એટલે શું આવશે? કોન્સ્ટન્ટ આવશે. એ કોન્સ્ટન્ટને આપણે કહીએ છીએ K. બરાબર. સો Q is equal to K A d1 - d2 into T/d. ઇક્વેશન નંબર 1. K છે પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ છે, નોન એઝ અ કોએફિશિયન્ટ ઓફ થર્મલ કંડક્ટિવિટી એટલે કે ઉષ્માવાહકતા અચળાંક તરીકે ઓળખાય છે. બરાબર. ઇટ્સ વેલ્યુ ડિપેન્ડ્સ ઓન ધી મટીરિયલ ઓફ ધી રોડ. હવે ઉષ્માવાહકતા અંક, આપણે જેને કહીએ ને ઉષ્માવાહકતા અંક અથવા તો કોએફિશિયન્ટ ઓફ થર્મલ કંડક્ટિવિટી ઇઝ ડિપેન્ડ ઓન ધી મટીરિયલ ઓફ ધી રોડ. એટલે લોખંડ માટે અલગ હશે, ફાઇબર માટે અલગ, લાકડા માટે અલગ, એ બધા માટે ઉષ્માવાહકતા અંક અલગ હોય. ક્લિયર? તો મટીરિયલ ઉપર ડિપેન્ડન્ટ હોય છે. તો આ હતું લો ઓફ થર્મલ કંડક્ટિવિટી. બરાબર. ઉષ્માવાહકતાનો નિયમ કે 4 વસ્તુ પર આધાર રાખે, ચારેયને ભેગા કરો એટલે એક સમીકરણ આપે, અને એમાં સમપ્રમાણતા દૂર કરો, તમે પ્રોપોર્શનાલિટી સાઇન રિમૂવ કરો એટલે એક કોન્સ્ટન્ટ ઇન્ટ્રોડ્યુસ કરવો પડે તમારે. દેટ કોન્સ્ટન્ટ ઇઝ નોન એઝ અ કોએફિશિયન્ટ ઓફ થર્મલ કંડક્ટિવિટી, ઉષ્માવાહકતા અંક ગુજરાતીમાં કહીએ. હવે ઉષ્માવાહકતા અંકની વ્યાખ્યા આપવા માટે શું કરશું આપણે? તો કે ધારો કે બધું એકમ છે, યુનિટ લઈ લઈએ બધું. ક્રોસ સેક્શનલ એરિયા ઇઝ ઇક્વલ ટુ 1, ટેમ્પરેચર ડિફરન્સ 1 ડિગ્રી છે, ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ છે, અને ડિસ્ટન્સ બંને વચ્ચેનું યુનિટ છે. બરાબર. 1, બધું 1 લઈ લઈએ, 1 યુનિટ. તો શું થાય? વી ગેટ ક્યુ ઇઝ ઇક્વલ ટુ કે. જે ઉષ્મા વહન છે એ કે. તો આની ઉપરથી એની વ્યાખ્યા આપવા માટે આવું કહ્યું. બરાબર. ઉષ્માવાહકતા અંકની વ્યાખ્યા આપી હોય તો શું કહી શકાય? કોએફિશિયન્ટ ઓફ થર્મલ કંડક્ટિવિટી એન્ડ ઇટ્સ SI યુનિટ. બરાબર. તો એની વ્યાખ્યા શું કહે છે? ધ થર્મલ કંડક્ટિવિટી ઇઝ ડિફાઇન્ડ એઝ quantity of heat flowing normally across sectional unit across cross sectional area of a material of unit thickness in 1 second when the temperature difference between its and is unity. બરાબર. હજી એક વાર. the thermal conductivity is defined as, એ વ્યાખ્યાયિત કઈ રીતે કરે છે? હીટ ફ્લોઈંગ નોર્મલી એક્રોસ યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા. ઉષ્માનું વહન આડછેદના ક્ષેત્રફળમાંથી ઉષ્માનું વહન થતું હોય એકમ આડછેદમાંથી એકમ લંબાઈ દીઠ એકમ સમયમાં જો તાપમાનનો તફાવત 1 ડિગ્રી સેલ્સિયસ હોય, બરાબર, ત્યારે જે ઉષ્માનું વહન થાય એને કહેવાય થર્મલ કંડક્ટિવિટી કે. બરાબર. કોએફિશિયન્ટ ઓફ થર્મલ કંડક્ટિવિટી કે.
એટલે કેની ડેફિનેશન આપવા માટે આ બધું 1 લીધેલું છે અહીંયા. ક્લિયર? એકમ આડછેદ દીઠ એકમ સમયમાં એકમ તાપમાન તફાવતથી એકમ અંતર દીઠ વહન થતી ઉષ્માના મૂલ્યને થર્મલ કંડક્ટિવિટી કે કહેવાય, અથવા તો ઉષ્મા વાહકતા અંક કે કહેવાય છે. બરાબર? એનો યુનિટ છે CGS એકમ પદ્ધતિમાં જો તો કેલેરી અપોન સેન્ટીમીટર ઇન્ટુ અહીંયાથી એનું કરતા બનાવીને એનું યુનિટ લખીએ. સો કેને કરતા બનાવે તો કે ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડી અપોન એ θ1 માઇનસ θ2. ઓકે, θ1 માઇનસ θ2 ઇન્ટુ આવશે ટી. બરાબર? તો કેનો યુનિટ શું થશે? ક્યુ છે એ ઉષ્મા છે, ઉષ્માનો યુનિટ છે કેલેરી. બરાબર? CGSમાં કેલેરી એનો યુનિટ છે. આનું થાય CGSમાં સેન્ટીમીટર ડિસ્ટન્સ, અહીંયા એરિયાનો સેન્ટીમીટર સ્ક્વેર, થીટા ટેમ્પરેચર ડિફરન્સ એટલે ડિગ્રી સેલ્સિયસ અને ટી છે ટાઈમ છે તો એનો આવશે સેકન્ડ. બરાબર? તો સેન્ટીમીટર અહીંયા સેન્ટીમીટર સ્ક્વેર કેન્સલ આઉટ થઈ ગયું, તો આ થઈ ગયું કેલેરી અપોન સેકન્ડ ડિગ્રી સેલ્સિયસ સેન્ટીમીટર. બરાબર? કેનો યુનિટ શું થશે CGS યુનિટ સિસ્ટમમાં? જો કોઈ પણનો યુનિટ ન આવે તો આવી રીતે તમે ડિરાઈવ કરી શકો છો. બરાબર? યુનિટ 1ની અંદર આપણે શીખ્યા છીએ કે કોઈ પણનો એકમ તારા હોય તો આવી રીતે તમે એક એકના ઇન્ડિવિડ્યુઅલ મૂકી શકો. સો કેનો યુનિટ થશે કેલેરી અપોન સેકન્ડ ડિગ્રી સેલ્સિયસ અને સેન્ટીમીટર. આ એનો CGS એકમ થયો. MKS એકમ પદ્ધતિમાં કેરીને કિલો કેરી કહેવાય. બરાબર? કિલો કેલેરી અપોન સેકન્ડને સેકન્ડ જ કહેવાય, ડિગ્રી સેલ્સિયસ જ રહેશે, સેન્ટીમીટર મીટર થઈ જશે. તો આ થઈ ગયું CGSમાં, આ થઈ ગયું MKS યુનિટ સિસ્ટમની અંદર. બરાબર? અને SI યુનિટ છે એનો વોટ અપોન મીટર કેલ્વિન. બરાબર? વોટ અપોન મીટર કેલ્વિન છે. તો કઈ રીતે આવશે SI યુનિટ? સેમ MKSમાં જે છે. બરાબર? કિલો કેલેરી અપોન સેકન્ડ, કેલેરી પર સેકન્ડ એટલે કે એ થઈ ગયું પાવર. બરાબર? ઉષ્મા એકમ સમયમાં પસાર થતી ઉષ્મા એટલે પાવર થઈ ગયું. કિલો કેલેરી અપોન સેકન્ડ એટલે પાવર, તો એને કહેવાય વોટ. બરાબર? તો વોટ માટે કિલો કેલેરી અપોન સેકન્ડને આપણે વોટ કહીએ, તો વોટ અપોન શું થશે? ડિગ્રી સેલ્સિયસને SI યુનિટ સિસ્ટમની અંદર કેલ્વિન કહેવાય છે. કેલ્વિન અને મીટરને મીટર એમ નામ રાખીએ. બરાબર? તો આ થઈ ગયું એનો SI યુનિટ, વોટ અપોન મીટર કેલ્વિન. બરાબર? તો આવી રીતે CGS, MKS અને SI યુનિટ સિસ્ટમની અંદર એના યુનિટ લખી શકાય છે. બરાબર? થર્મલ કંડક્ટિવિટીના એકદમ સિમ્પલ છે. ક્લિયર? જૂલ અપોન સેકન્ડ અથવા તો કેલેરી અપોન સેકન્ડને પાવર કહેવાય, વોટ. ઓકે? ધેન ટેમ્પરેચર ગ્રેડિયન્ટ. હવે ટેમ્પરેચર ગ્રેડિયન્ટ એક ટર્મ છે જે આપણા ઇક્વેશનની અંદર આવે છે. એ ટર્મ આ છે. બરાબર? θ1 માઇનસ θ2 અપોન ડી એને કહેવાય છે ટેમ્પરેચર ગ્રેડિયન્ટ. બરાબર? કઈ રીતે? ધ ક્વોન્ટિટી D1 minus D2 upon D, θ1 minus θ2 upon D, the temperature difference per unit length of the rod is called temperature gradient. તાપમાન ગ્રેડિયન્ટ કહેવાય ગુજરાતીમાં. બરાબર? તાપમાનના એકમ અંતર દીઠ તાપમાનના તફાવતને તાપમાન ગ્રેડિયન્ટ કહે છે. એકમ અંતર દીઠ તાપમાનના તફાવતને તાપમાન ગ્રેડિયન્ટ કહે છે. In steady state, the temperature gradient is same throughout the length of the rod. બરાબર? સ્ટેડી સ્ટેટ હોય એટલે કે જે છે એની અંદર કોઈ છેડા કરવામાં આવતો નથી, આખું કોઈ પણ એક જ ધાતુનું બનેલું છે, તો એની અંદર દરેક જગ્યાએ ટેમ્પરેચર ગ્રેડિયન્ટ હશે, સેમ હશે. બરાબર? તાપમાન એકમ અંતર દીઠ તાપમાનનો તફાવત તમે લ્યો તો બધી સેમ આવશે. બરાબર? લેટ G denote ટેમ્પરેચર ગ્રેડિયન્ટ, એટલે ટેમ્પરેચર ગ્રેડિયન્ટ માટે G સિમ્બોલ આપ્યો છે. બરાબર? તો θ1 માઇનસ θ2 અપોન D ઇઝ ઇક્વલ ટુ G લખી શકાય. તો ઇક્વેશન 1 શું થઈ જશે? આની જગ્યાએ G મૂકી દો તો Q
ક્યુ ઇઝ ઇક્વલ ટુ કે એ જીટી, બરાબર. ક્યુ ઇઝ ઇક્વલ ટુ કે એ જીટી, બરાબર. વેર હવે ફરી ડેફિનેશન આપવા માટે બધું યુનિટ ધારી લઈએ. આ એ બરાબર 1 છે, જી બરાબર 1 છે, ટી બરાબર 1 છે, એવું ધારી લઈએ તો શું કહી શકીએ? ક્યુ ઇઝ ઇક્વલ ટુ કે. તો આની ઉપરથી એની વ્યાખ્યા આપીએ તો કેમ આપી શકાય? ધ કોએફિશિયન્ટ ઓફ થર્મલ કન્ડક્ટિવિટી મે ઓલ્સો બી ડિફાઇન્ડ એઝ, ધ કોએફિશિયન્ટ ઓફ થર્મલ કન્ડક્ટિવિટી એટલે કે કે ઇઝ ડિફાઇન્ડ એઝ ક્વોન્ટિટી ઓફ હીટ કન્ડક્ટેડ નોર્મલી, ક્વોન્ટિટી ઓફ હીટ એટલે કે ક્યુ is conducted normally across the unit cross sectional area in 1 second. The temperature gradient is unity when the temperature gradient is unity. કે જ્યારે તાપમાન ગ્રેડિયન્ટ એકમ હોય અને એકમ સમયમાં એકમ આડછેદમાંથી પસાર થતી ઉષ્માના જથ્થાને કોએફિશિયન્ટ ઓફ થર્મલ કન્ડક્ટિવિટી કહેવાય, એટલે કે ઉષ્મા વાહકતા અંક કહેવાય, બરાબર. હજી એકવાર કહી દઉં, એકમ આડછેદમાંથી એકમ સમયમાં એકમ તાપમાન ગ્રેડિયન્ટ હોય ત્યારે પસાર થતી ઉષ્માના જથ્થાને તાપમાન અચળાંક ઉષ્મા વાહકતા અચળાંક કહે છે. ક્લિયર? ઓકે. ધેન તો આ થઈ ગયું આપણું લો ઓફ થર્મલ કન્ડક્ટિવિટી એન્ડ એસઆઈ યુનિટ ઓફ થર્મલ કન્ડક્ટિવિટી, બરાબર. અને એની ડેફિનેશન આ ખાસ યાદ રાખજો. આટલી વસ્તુ સિમ્પલ છે, 1-2 માર્કમાં ગમીને પૂછી શકાય, યુનિટ અને એની ડેફિનેશન્સ. ક્લિયર? અને એના ઇક્વેશન્સ પણ પૂછી શકાય. ઓકે. હવે છે એપ્લિકેશન ઓફ થર્મલ કન્ડક્ટિવિટી, ઉષ્મા વાહકતાના ઉપયોગિતા ક્યાં ક્યાં હોય તો જોઈ લઈએ. સીલિંગ ઓફ હાઉસ ઇઝ મેડ અપ ઓફ ધી કોન્ક્રીટ એન્ડ conducts more heat. To reduce conduction of heat, wall of brick is prepared on the outside of the ceiling and prepared false ceiling of the plaster of Paris inside the ceiling. Thus the house is kept cool by the reducing heat conduction from the outside. હવે શું થાય કે આપણી જે છત છે એ સિમેન્ટ કોન્ક્રીટની બનેલી હોય એટલે એ શું થાય? તપે, બરાબર. સિમેન્ટ કોન્ક્રીટ છે એ હીટ કન્ડક્શન વધારે કરે, તો એની માટે શું કરવામાં આવે છે? પીઓપી છે, પ્લાસ્ટર ઓફ પેરિસ છે, તો એ ઉષ્માનું મંદ વાહક છે, બરાબર, બેડ કન્ડક્ટર ઓફ હીટ. તો અંદરના રૂમમાં અંદરથી પીઓપી કરી નાખવામાં આવે અને બહારથી સીલિંગ ધી પ્રિપેર ઓફ ધી પ્લાસ્ટર ઓફ પેરિસ, બરાબર. એટલે અંદર અને બહાર બે પીઓપી કરી નાખ્યું હોય, બરાબર. જનરલી આપણે બહાર ચૂનો કે એવું કંઈ લગાડી દઈએ જે ઉષ્માનું ઓછું શોષણ કરે, બરાબર. બહારથી પ્લાસ્ટર કરી દેવામાં આવે અને અંદર છે પીઓપી કરવામાં આવે પ્લાસ્ટર ઓફ પેરિસથી, એટલે અંદરનો શો સારો થઈ જાય, પ્લસ એ ઉષ્માનું મંદ વાહક છે, બેડ કન્ડક્ટર ઓફ હીટ છે, એટલે અંદરનો રૂમ છે એને કૂલ રાખે, બરાબર, ઓછી ગરમી ટ્રાન્સફર કરે. ક્લિયર? તો આ થર્મલ કન્ડક્ટિવિટીની એપ્લિકેશન થઈ, બરાબર. ઉષ્મા વાહકતા છે એ ઘટાડવી તો શું કરવું પડે? તો કંઈ બેડ કન્ડક્ટર વચ્ચે લઈ આવવું પડે, તો જેથી કરીને અંદરની વસ્તુ છે એ ઠંડી રહે. બહારથી જો હીટ આવતી હોય તો, જો અંદરની વસ્તુને ગરમ રાખવી હોય તો સેમ ઇન્સ્યુલેટર એટલે કે અંદર ગરમ વસ્તુ ભરીને પછી ઇન્સ્યુલેટરનું પડ લગાડવાનું, જેમ કે થર્મોસમાં કરવામાં આવે છે, બરાબર. એ આગળ આવશે જ તે. મેટલ હેન્ડલ ઇન ડોર ઇઝ ફેલ્ટ કુલ in winter and tiles as well as steel vessel are also felt cool in winter, બરાબર. લોખંડના હેન્ડલ્સ હોય અથવા તો ટાઇલ્સ હોય એ બધું શિયાળામાં ઠંડુ લાગે છે, બરાબર. એ પણ થર્મલ કન્ડક્ટિવિટીની એક એપ્લિકેશન છે, એ ઠંડુ રહે છે. તો એની માટે પણ આપણે કોઈ ઇન્સ્યુલેટર એની ઉપર લગાડી દઈએ તો એ ઓછું ઠંડુ થાય. તો તમારે ઉનાળામાં આરસ ને એવું બધું ગરમ થાય તો એની માટે પણ કાંઈ ઇન્સ્યુલેટર જે ઉષ્માનું મંદ વાહક હોય, બરાબર, બેડ કન્ડક્ટર ઓફ હીટ એની ઉપર પાથરી દો એટલે એ ઓછું ગરમ કે ઠંડુ થાય. વુડ એન્ડ એર આર બેડ કન્ડક્ટર ઓફ હીટ. ઇફ આઈસ ઇઝ કેપ્ટ ઇન વુડ ઇટ ડઝ નોટ મેલ્ટ ફોર લોંગ ટાઈમ, બરાબર. જો લાકડું અને હવા છે ઇઝ બેડ કન્ડક્ટર ઓફ હીટ, એટલે બરફને તમે લાકડાની પેટીમાં અથવા તો જે નોર્મલી જોયું હશે કે ઓલા સિંદરી જે હોય ને એના કોથળા હોય, સિંદરીના કોથળા હોય, કોથળાની અંદર બરફને રાખવામાં આવે. શું કામ? કેમ કે કોથળા છે એ પણ બેડ કન્ડક્ટર ઓફ હીટ છે, એટલે આ ગુહા બનાવતા હોય, બરાબર, આ
એ ગોળા બનાવવાવાળા શું કરે લારીવાળા, એમની પાસે તો એવું કંઈ રેફ્રિજરેટર ને ન હોય લારીની અંદર, તો એ બેડ કંડક્ટર ઓફ હીટ જેમ કે સિંદગીનો કોથળો છે એની અંદર બરફને રાખે છે, જેથી કરીને બરફ જલ્દી ઓગળી ન જાય. બરાબર. ધેન when blanket gives more heat to human body as air is trapped in blanket as compared to the old blanket. Too thin blanket gives more heat than one thick blanket. એ શું કહે છે, આપણે બ્લેન્કેટ ઓઢીએ છીએ એની અંદર જો હવા છે એ બહાર ન નીકળી શકતી હોય તો આપણને ગરમી મળે. બાકી જો હવા છે, વેન્ટિલેશન ચાલુ હોય, કન્ટિન્યુઅસલી બહારથી ઠંડી આવતી હોય તો આપણને ગરમી ના આપે. બરાબર. તો એ પણ થર્મલ કંડક્ટિવિટી છે એક જાતની. અને ટુ થિન બ્લેન્કેટ gives more heat from one thick blanket. એટલે કે બે પાતળા બ્લેન્કેટ તમે ઓઢો ને એ તમને વધારે હીટ આપે એક જાડા બ્લેન્કેટ કરતાં. શું કામ? કેમ કે બે લેયર થઈ ગયા મીન્સ વોટ, કે હીટને એરને આવન જવન કરવા દેશે જ નહીં. એક જાડું બ્લેન્કેટ હોય તો કદાચ એમાંથી એર જઈ શકે, બટ આના લેયર બે થઈ ગયા એટલે એરને જવા દેશે નહીં, એટલે તમને વધારે ગરમી પ્રોવાઈડ કરે. હેન્ડલ્સ ઓફ ટી પોટ એન્ડ કુકર આર ઓફ રબર ઓર વુડ as they are bad conductor and remain parts are the metal as metal is good conductor of heat. થર્મલ કંડક્ટિવિટીની ઘણી બધી એપ્લિકેશન છે. બરાબર. જેમ કે કુકર છે, આપણું ટી પોટ છે, એ બધાના હેન્ડલ છે મેટલના હોય તો એની ઉપર કોઈ પણ ઇન્સ્યુલેટર એટલે કે લાકડાનું અથવા તો પ્લાસ્ટિકનું કોઈ પણ એવું ઇન્સ્યુલેટર લગાડી દેવામાં આવે કે જેથી કરીને હ્યુમનને કોઈ તકલીફ થાય નહીં, માણસનો હાથ દાજે નહીં. બરાબર. કેમ કે એનો મેટાલિક ભાગ હોય. પ્લસ અમુક સ્પૂન્સ હોય, બરાબર, મોટા ચમચા હોય કે જે આપણે કન્ટિન્યુઅસલી હલાવવાના હોય તો એની અંદર પણ એના જે હેન્ડલ્સ હોય, હાથા હોય, એ ઇન્સ્યુલેટર એની ઉપર કોટિંગ કરી દેવામાં આવે જેથી કરીને કન્ડક્શન ઓફ હીટ ઓછું થઈ શકાય. પછી હજી એક આમાં તમે એડ કરી શકો થર્મોસ હોય એની અંદર પણ હીટ બહાર ના આવી જાય એટલે એની માટે આજુબાજુ થર્મોકોલ એવી રીતના સેટ કરેલી હોય. બરાબર. પછી ચાની કીટલી છે. બરાબર. પછી તમે કદાચ જોયું હોય તો બરફ રાખવા માટે એક સફેદ કલરનું થર્મોકોલનું બોક્સ આવે. બરાબર. તો થર્મોકોલ છે એ પણ બેડ કંડક્ટર ઓફ હીટ છે, તો એની અંદર તમે બરફ રાખી શકો આરામથી. બરાબર. આ બધા જ યુઝિસ તમે આમાં એપ્લિકેશન ઓફ થર્મલ કંડક્ટિવિટીમાં લખી શકો. ક્લિયર? તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.